આ વિડિયો બનાવવાનો હેતુ કોઈ પણ વ્યક્તિગત માણસ માટે નથી, સમાજના દરેક લોકો માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે। જય ભીમ। દરેક મિત્રોને મારા જય ભીમ સાથે જણાવવાનું કે હમણાં થોડા દિવસથી સોશિયલ મીડિયા પર જે મુદ્દો ચાલુ હતો જે અને વચ્ચે તેમાં શાંતિપ્રિય સમાધાન થઈ ગયું એની ખુશી છે અને સમાજમાં એકતા બની રહે અને આ મુદ્દા પરથી સમાજના દરેક લોકોને આ વિડિયો દ્વારા જણાવવા માંગીએ છીએ કે પોતાનો વિખવાદ અને પોતાનું જે પણ કાંઈ મનદુખ હોય એ રૂબરૂ મળીને શાંતિથી ચર્ચા વિચારણા કરી લેવી તો સારું રહેશે। જો સોશિયલ મીડિયા પર આવી બાબતો પર ટીકા ટિપ્પણી કરીએ તો સમાજની બદનામી થાય, સમાજના બીજા લોકોની બદનામી થાય અને આડોશી પાડોશી સામે આપણે નીચા જોવાનું ન થાય એ માટે આ વિડિયો દ્વારા જણાવવા માંગીએ છીએ કે સમાજને સાચી દિશા તરફ લઈ જવી એ દરેક લોકોની નૈતિક ફરજ છે અને સમાજના લોકોને સાચી દિશા તરફ લઈ જવા માટે સાથે મળીને સંગઠિત રહીને ભાઈચારાની ભાવના સાથે કામ કરીએ અને સમાજમાં એકતા બની રહે અને બાબા સાહેબનું સપનું હતું કે ભારત બૌદ્ધમય બને એ પૂરું કરવા માટે આપણે સાથે મળીને બાબા સાહેબના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ સાથે મળીને કરીએ જેથી સમાજને સાચી દિશા તરફ લઈ જઈ શકીએ માટે સમાજમાં હવે આવા વિખવાદ ન થાય તેવું દરેક લોકો એ ધ્યાન આપવું, સમાજ એક બને નેક બને એવી આશા સાથે દરેક મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય। જો આ મેસેજ અમે મૂક્યો છે તેના પર આપની રાય કાંઈ હોય તો કમેન્ટ કરીને અમને જણાવી શકો છો। જય ભીમ, નમો બુદ્ધાય। અને આ વિડિયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે સમાજમાં હંમેશા એકતા બની રહે અને ખોટા વિખવાદ ઊભા ન થાય અને બાબા સાહેબના વિચારો ઘર ઘર સુધી પહોંચે અને બાબા સાહેબનું મિશન આગળ વધે એ મેસેજ દ્વારા જણાવવાનો એક નાનો પ્રયત્ન છે। જય ભીમ, નમો બુદ્ધાય। બાબા સાહેબ ડોક્ટર આંબેડકર સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય ઉપર આધારિત સમાજ અને રાષ્ટ્ર નિર્માણ કરવાની જે વાત એ ક્યાંથી લાવ્યા? એ ક્યાંથી લાવ્યા? બાબા સાહેબના જીવનમાં 3 ગુરુ રહ્યા છે। એક ધર્મના ગુરુ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ રહ્યા છે કે જેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, કારણ કે એમાં સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય ઉપર આધારિત સમાજ અને રાષ્ટ્ર છે। એમાં કોઈ છૂઆછૂત, વર્ણ, ઊંચ નીચ, જાતિ ભેદ નથી, એટલે બાબા સાહેબે પ્રથમ ગુરુ એને માન્યા। બીજા ગુરુ આધ્યાત્મિક, આ શિક્ષણના ગુરુ આ દેશમાં બાબા સાહેબ ડોક્ટર આંબેડકરને ભણવાનો અધિકાર જો કોઈ આપ્યો હોય તો એ 1848 જ્યોતિબા ફૂલેએ હન્ટર કમિશન સામે, સાયમન કમિશન, સાયમન બેગોબની વાત આવી, એ હન્ટર કમિશનની સામે અરજી લખીને કહે છે કે અમને આ દેશની અંદર ભણવાનો અધિકાર આપો, અને એ અધિકાર આપ્યો, એ અધિકારની બદૌલત બાબા સાહેબ પણ ભણી શકે। ત્રીજા ગુરુ એના હતા, ત્રીજા ગુરુ હતા આધ્યાત્મિક ગુરુ, જેને તત્વજ્ઞાનની વાત આવી, એ સંત કબીર હતા। કબીર સાહેબને એને ત્રીજા ગુરુ માન્યા। સંતોએ આ દેશની અંદર કોઈ સંતએ એવું કીધું છે કે કોઈ અનુભવી વૈદ્યને તેડાવો કે માણસાઈ મરવા પડી રે લોલ। જ્યારે આ દેશમાં માણસાઈ ખતમ થઈ ગઈ, માણસાઈ ખતમ થઈ ગઈ એટલે સંતોએ માણસાઈ રૂપી બીજની શરૂઆત કરી છે। તું કોણ? વારે વારે સંતો કહે છે તું કોણ? તું ખુદને ઓળખ। તથાગત ગૌતમ બુદ્ધએ આજથી 2500 વર્ષ પહેલા કીધું, અપોદીપ ભવ, તું પોતે તારામાં તારી રીતે પ્રકાશિત થા, પણ કેવો પ્રકાશિત? કોઈને ઠેસ ન પહોંચે એવો, કોઈને દુઃખ ન થાય એવો,